મિત્રો, તમારા બધાનું સ્વાગત છે અમારા નાના એવા વ્લોગમાં. તમે વ્લોગ જોવો કે ન જોવો અમને કાંઈ ફેર ન પડે, પરંતુ જોતા જજો એટલે થોડીક અમને મજા આવે. આજે અમે જઈશું સુરેન્દ્રનગર જઈએ આ મોટરસાઇકલને રિપેરિંગ કરવા માટે. તમે જોઈ શકો છો આ ભાઈને ઓપરેશન આવે એવું છે, એટલે આને દવાખાને લઈ જવું પડે એવું છે. બના રહેજો વ્લોગમાં, આગળનો વ્યૂ તમને દેખાડતા રહેશું અને મજા આવે તો જ આવો. બસ ત્યાંથી થોડાક આગળ આવતા અમને મળી ગયો છે પંખો. એ પણ નાનો મોટો નથી હો, આખા ગામને હવા દે એવો પંખો છે. તમે તો ક્યારે જોયો નહીં હોય. ત્યાંથી થોડાક આગળ આવતા આવી ગઈ છે વીરપલની ચોકડી. કોણ કોણ આ પાવભાજી ખાવા આવેલા હે કોમેન્ટ કરી નાખો. બસ ત્યાંથી થોડાક દૂર આવતા આપણને મળી ગયું છે મહાકાળી ડીજે. હા મિત્રો, આ અમારા પંચાળ વિસ્તારનું ફેમસ ડીજે છે અને મા બાપ વગરના દીકરી અથવા તો દીકરાને ફ્રીમાં ઓર્ડર કરી આપવામાં આવશે. મિત્રો, રાહુલભાઈનો નીચે કોન્ટેક્ટ નંબર નાખું છું, એમાં જઈને કોન્ટેક્ટ કરી લેજો. તો ફાઇનલી મિત્રો અમે સુરેન્દ્રનગરમાં પહોંચી ગયા છીએ અને આ તમે જોઈ શકો છો આ સર્કલ આવી ગયું છે. અને બાપને બસ આ સર્કલે કાંઈ પોલીસવાળાને બીક લાગે, ઓહો એની તમે વાત જ જવા દો. અમે અહીંથી માંડ નીકળ્યા હે અને હજી આગળનો ભાગ તમે જોતા રહેજો, આગળ તમને અહીંથી વધારે મજા આવશે. સુરનગરમાં એન્ટ્રી લેતા જ આપણને લાગી ગઈ છે ભૂખ. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું, અમને લાગી ગઈ છે ભૂખ અને અમે ખાવા હાલ્યા જઈએ છીએ. સુરનગરમાં અમે શું કામ કરવા આવ્યા હતા અને પહેલાં શું કામ કરી એનો કાંઈ નેઠો જ નથી. તમે જોતા રહેજો. અમે જઈએ છીએ એક્શન હોટલમાં જમવા માટે. એ એક્શન બ્રાન્ડ વસ્તુ છે, તમે એકવાર અહીંયા ખાજો, મજા આવશે. નો મજા આવે તો પૈસા પાછા. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો મિત્રો, જમવાનું આવી ગયું છે 130માં પંજાબીની ડીશ. એ ફિક્સ થાળી છે, તમે જોઈ શકો છો. ખાવાની ફૂલ મજા આવે એવું છે. બસ જમીને નીકળી ગયા અમે મઢુલી ઓટો ગેરેજમાં. સુરનગરમાં ફેમસ નામ છે મઢુલી ઓટો ગેરેજ અને આ ખોડુભાનું ગેરેજ છે. અહીં મસ્ત કામ થાય છે. મોટરસાઇકલનું એન્જિન બનાવવાનું હોય તો નાનેથી માંડીને મોટું કામ બધું સોલિડ કામ થઈ શકે છે. તમારે મોટરસાઇકલમાં કંઈ વાંધો હોય તો તમે અહીં આવી શકો છો. મોટરસાઇકલનું કામ પતાવીને અમે નીકળી ગયા ઘરે. તમે જોઈ શકો છો મિત્રો, આવી ગયું છે સર્કલ. કેટલા સર્કલ આવી ગયેલા છે જરા કોમેન્ટ કરી નાખજો. અને અહીંયા તો જોવા મળી બે ગા આ રહી ગયું જરા ગમતું હો. આ ભાઈ હમણાં એક્સિડન્ટ થઈ જાત, અમારે ન હોય ને અમારે દવાખાને લઈ જવું પડે. અને મોટરસાઇકલમાં એ ભાઈ બેવી જ ન શકે, તમારે એમ્બ્યુલન્સમાં ગવી પડે ને આવું બધું જાજુ કામ કરવું પડે. હાલો અમે નીકળી ગયા હી ઘરે. તો બાય બાય સુરેન્દ્રનગર, મળી પાછા ક્યારેક આવી ત્યારે. હાલો. સુરનગર બહાર નીકળતા જ આ ભાઈ જોઈ ગયા હતા શેરડીનો રસ. તો શેરડીનો રસ પીવા માટે અમે મોટરસાઇકલ ઊભું રાખી દીધું છે. રહ્યા હતા શેરડીનો રસ પીવા માટે ઊભા અને આ ભાઈએ તો ખાઈ લીધું તરબૂચ. મને તો શેરડીનો રસ પીવાની મજા આવી જાય બાપના. બસ ત્યાંથી નીકળી ગયા અને આગળ અમને દેખાઈ ગયું છે મંદિર. સુરનગરના માણસોને જણાવવાનું કે આ મંદિરનું નામ શું છે જરાક અમને કોમેન્ટ કરજો એટલે અમને ખ્યાલ આવે. થોડાક દૂર આવતા આપણે લઈ લીધા છે ગાંઠિયા, એ પણ મચ્છી માટે. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ ગૌતમગઢની નદીએ. અહીંયા તમે જોઈ શકો છો નાની નાની મચ્છી છે. આપણો કરણભાઈ મચ્છીને ગાંઠિયા નાખે છે, તમે જોઈ શકો છો. કૂતરું એક નાનું એવું આવી ગયું છે. મને એવું લાગે છે કે આને હોય તો ગાંઠિયા ખાવા છે. ભાઈ આને ગાંઠિયા નાખો. કૂતરાને પણ ગાંઠિયા ખાવા હતા, એને પણ ખાઈ લીધા. કરણભાઈએ ગાંઠિયા નાખ્યા પછી આવી ગયો આપણો વારો. આપણે તો ગાંઠિયા નાખવામાં બાકાજી કી બોલાય નાખી હો, કાંઈ ન ઘટે. ત્યાંથી આગળ આવતા તમે જોઈ શકો છો આગળ ટ્રાફિક થઈ ગયું છે. નક્કી કંઈક એક્સિડન્ટ થયું છે અથવા તો અકસ્માત થયું છે. તમે જોઈ શકો છો અમારા તો જીવ ગભરાઈ ગયા હતા, પણ ખરેખર આ તો ટ્રેન આવતી હતી ને એટલે ટ્રાફિક હતું. બાકી ક્યાંય એક્સિડન્ટ નથી થયું. એવું કોઈ મનમાં વ્યામ ન રાખતા. આ તો ટ્રેન અમે જોઈ લીધી, તમે ટ્રેન જોઈ લો. તમે ક્યારે ટ્રેન નહીં જોઈ હોય ને ટ્રેન જોવાની મજા આવી હોય તો એક લાઇક કરતા જજો. ત્યાંથી થોડાક આગળ આવીને આપણે પી લીધી છે ચા. અને ચા પીને બાબુ પાર્સલવાળો માવો ખાવાની કાંઈ મજા આવે.
ઓહો એની તમે વાત જ જાઓ છો. તમે જોઈ શકો છો હું માવો ખાવાનું ચાલુ કર્યું છે અને આપણા માટે આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. તો બધા લાઈક સબસ્ક્રાઈબ કરતા જાજો. જય માતાજી, જય ભારત, જય કિસાન, જય જવાન.